દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પશુપાલનના વ્યવસાયને વધુ સફળ અને નફાકારક બનાવવા માટે પશુઓના આરોગ્યની તકેદારી ખૂબ જ અગત્યની પાયાની બાબત છે. કારણ કે પશુપાલકોનું પશુ જો સ્વસ્થ તંદુરસ્તી ધરાવતું હશે તો વધુ દૂધ ઉત્પાદન મેળવી શકશે. આમ જ્યારે પશુઓના આરોગ્યની બાબત આવે છે ત્યારે તેમને થતા રોગોની જાણકારી પશુપાલકો પાસે હોવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આજના આપણા ફોન ઇન લાઈવમાં આપણે વાત કરીશું પશુઓમાં જીવાણુ તથા વિષાણુથી થતા રોગો અને તેના નિયંત્રણ વિષય પર. આ વિષય પર આપના તરફથી પ્રશ્નો આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેજો. અમારા ફોન નંબર છે 079 2685 3814 અને 079 2685 3816. આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ ધીમો રાખશો, જેથી અમે આપના પ્રશ્નને બરાબર સમજી શકીએ. તો મિત્રો, પશુઓમાં જીવાણુ તથા વિષાણુથી થતા રોગો અને તેના નિયંત્રણ આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર નરેન્દ્ર પ્રજાપતિ સર, કે જેઓ નાયબ પશુપાલન નિયામક તરીકે કૃષિ ભવન ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવે છે. સાથે છે ડૉક્ટર નીલેન પટેલ સર, કે જેઓ મદદનીશ પશુપાલન નિયામક તરીકે પશુ જૈવિક સંસ્થા ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર ડૉક્ટર નરેન્દ્ર પ્રજાપતિ સર અને ડૉક્ટર નીલેન પટેલ સર, આપ બંનેનું કૃષિ દર્શન ફોન લાઈવ અને સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. જી, પશુઓમાં થતા જીવાણુ અને વિષાણુથી થતા જે રોગો છે અને તેનું નિયંત્રણ આ વિષય પર અમે આપની પાસેથી ઘણી બધી માહિતી અને માર્ગદર્શન મેળવીશું. મને ખ્યાલ છે કે હું હજી કહી જ રહી છું કે આપણા વ્યુઅર્સના કોલ શરૂ થઈ જશે ને આ સાથે જ આપણી સાથે પ્રથમ દર્શક મિત્ર ફોનલાઈન પર જોડાઈ ગયા છે દિયોદરથી દેવજીભાઈ રાજપૂત. હલો. જી નમસ્કાર દેવજીભાઈ, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, મારે ભેંસોને જુઓથી કયા કયા રોગો થઈ શકે? આપણે ફરી વખત પ્રશ્ન પૂછશો દેવજીભાઈ? આપણે ભેંસને જુઓ આપણે હાજી વિવાદ હા ઈ છે, એનાથી કયા કયા રોગો થઈ શકે? ચોક્કસથી સર, શું કહેશો? હા, એમાં એમાં અલગ અલગ પ્રકારની જીવાત જે હોય છે જેને એક્ટોપેરેસાઇટ આપણે અંગ્રેજીમાં કહેતા હોય છે અને ગુજરાતીમાં આપણે બાહ્ય પરોપજીવી કહેતા હોય છે. એની અંદર જૂથી લઈને ઈતરડી જે છે કે જીંગોળા છે એ બધાનો સમાવેશ થતો હોય છે, કે માખી કે મચ્છર, એ બધાનો સમાવેશ એની અંદર થતો હોય છે અને એનાથી અનેક પ્રકારના રોગો ફેલાતા હોય છે. એમાં ખાસ કરીને તમે જો નોંધ્યું હોય તો એક બબેસિયોસિસ કરીને રોગ થતો હોય છે કે જેની અંદર પશુને ખૂબ જ ઊંચો તાવ આવે અને એને ખાસ કરીને જે છે પેશાબ જે છે એમાં લોહીનો ભાગ હોય, એટલે લોહીવાળો, એટલે તો એક કથ્થઈ કલર જેવો પેશાબ થતો હોય છે. એક બબેસિયો પ્રકારનો આ રોગ જે છે એ આનાથી થતો હોય છે. અને હમણાં આપણે જે એક સાંભળતા આવ્યા છે કે કોંગો મતલબ ક્રિમિયમ કોંગો હેમરેજિક ફીવર, આખું એનું નામ છે, CCHF કરીને એક રોગ થાય છે. ખાસ કરીને એ રોગના લક્ષણો જે પશુમાં નથી રોકાતા, પણ એ આપણે અગત્યનું એટલા માટે છે કે એ રોગ જે છે મનુષ્યમાં જોવા મળે છે અને ફેલાય છે એ જે છે ઈતરડી કે એનાથી ફેલાય છે. પણ ઈતરડી જે છે એ જ્યારે પશુને કરડે છે અથવા તો પશુનું એમાં એનું લોહી ચૂસે છે ત્યારે પછી એની જ ઈતરડી જ્યારે આને કરડે છે મનુષ્યને, ત્યારે પછી એ રોગ ફેલાય છે. અને આ રોગની અંદર આપણે જોયું છે કે એની અંદર રક્તસ્રાવ એટલે આંતર રક્તસ્રાવ જેને આપણે કહીએ છીએ કે ઇન્ટરનલ હેમરેજ જે થતા હોય છે અલગ અલગ અંગોમાં મનુષ્યમાં, અને એમાં ઘણા મનુષ્યના મૃત્યુ પણ એમાં થતા હોય છે. એટલે આ ઈતરડી ન થાય અને ઈતરડીનો એક નિયંત્રણ થાય એના માટેના ખાસ આપણે પ્રયત્નો એની અંદર કરવા જોઈએ. અને ખાસ કરીને થેલેરિયોસિસ છે કે બબેસિયોસિસ છે કે આ બધા પ્રકારના જે રોગો જે છે એ ઈતરડીને એના કરડવાથી થતા હોય છે. એ સિવાય તો ચામડીના અનેક રોગો, આ જે એક્ટોપેરેસાઇટ કે જેને બાહ્ય પરોપજીવી આપણે કહીએ છીએ કે એનાથી ચામડીના રોગો પણ ઘણા બધા થતા હોય છે. અને એનામાં એ સતત પશુનું લોહી ચૂસતા હોય છે, એટલે કે તમે જે પશુને ખોરાક આપો છો એનું પોષણ પૂરેપૂરું પશુને મળતું નથી અને પશુમાં પછી એનું દૂધ ઉત્પાદન ઘટતું હોય છે. એની સાથે સાથે અલગ અલગ બીજા પણ ચિહ્નો એની અંદર જોવા મળતા હોય છે. અને પશુની જે ચામડી જે છે આખી જેને ખરબચડી જેને કહેવાય એ થઈ જતી હોય છે, કે જેમાં ચળકતી ચામડી રહેતી નથી, કે જે તંદુરસ્ત પશુમાં આપણને જોવા મળે છે એ આમાં જોવા મળતી નથી. જી સર, દેવજીભાઈ રાજપૂતને આપણે ખૂબ જ સરસ રીતે માર્ગદર્શન આપ્યું. અત્યારે પાટણથી ધોરાજી ઠાકોર આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હલો. હલો સાહેબ. હાજી નમસ્કાર. નમસ્કાર સાહેબ. આપણે ગાયને બે સાઈડ ઘાસ ઓછું ખાઈ કે છે, શું કહેવાય એને, હાળામાં બે સાઈડ પડ્યા છે, એટલે સારી ઓછી ખાય છે. જરા વિગતે જણાવશો, તમે શું પૂછવા માંગો છો? બે સાઈડ શું થઈ ગયા છે? આપણે ઘાસ નાખક નાના ગાયને, હા, એટલે
એ ખાઈ ઓછું ખાઈ કે છે એટલે બે સાઈડમાં ચીપિયા જેવું આવે ને હા હા એ પડ્યા છે, અને દવા શું કરવી પડે? અચ્છા, એટલે એમના ગાયના મોઢામાં કંઈ દાંત ચીપિયા જેવા થઈ ગયા છે એવું છે? તમે શું કહેવા માંગો છો? દાંત નહીં, બે સાઈડમાં આવે છે ને અણીયા જેવા ખૂબ, એટલે એને આપનો હળવું કે છે, બે સાઈડમાં આવે ને. મોઢું સાઈડમાંથી ફાટી ગયું છે એવું કહેવા માંગે છે. નહીં ધ્રુવાજી, એટલે આપ જ્યારે પણ ફોન પર વાત કરી રહ્યા છો ને તો ટીવીનો અવાજ ધીમો કરી દો. તો ગાળામાં આવે ને આપણે જો ચૂંટી ભરાય એટલે ઘાસ ઓછું ખાય. આપનો પ્રશ્ન છે કે ગાય છે એ ઘાસ ઓછું ખાય છે. આપણે ખાતા હોય ને આપણે નહીં, આપણે જ અંદર ગાલમાં પીલાય. હા, સમજાઈ ગયું. એટલે એના ગાલમાં ચીપિયો પીલાય છે એટલે એને ચાવવામાં તકલીફ પડે છે. મૂળ આપણો પ્રશ્ન એ હોય એવું મને લાગે છે. તો ઘણી વખત શું થતું હોય છે કે પશુઓમાં જે છે જે દાંત છે એ આપણા કરતાં ઘણા જુદા પ્રકારના હોય છે, બરાબર? અને જેમ જેમ પશુની ઉંમર વધતી જાય તેમ તેમ જો દાંતનું એલાઇનમેન્ટ એકબીજા ઉપર જો એ સરખા બેસતા ના હોય, પાછળના દાંત છે, આગળ ડેન્ટલ પેડ હોય છે, તો દાંત છે એ એક બાજુ મોટો થઈ જાય છે, જેને લીધે ગલોફામાં જે છે એ ચીરો પડે છે અને દુખાય છે. એટલે એના માટે છે તો એક ટૂથ રાસ્પ કરીને સાધન આવે છે, નથી દાંતને ઘસવાનો હોય છે. તો એ દાંત જે છે એ એને ગાલમાં કે જે ગલોફામાં પિંચ કરે છે, વાગે છે, એ છે એ દૂર કરવા માટે એનો દાંત આપને કોઈ નજીકના પશુ ચિકિત્સકને બોલાવી અને ઘસાવવો પડશે, એટલે આ તકલીફ આપની દૂર થશે. બરાબર છે. ખૂબ જ સરસ રીતે સર આપે માર્ગદર્શન આપ્યું. ડૉક્ટર NB પ્રજાપતિ સર, આપણે પશુઓમાં જીવાણુ તથા વિષાણુથી થતા રોગો વિશે વાત કરવાના છીએ, કરી રહ્યા છીએ. તો આ રોગો શું છે? હા, એટલે આપણે જે એક કહેવત છે કે ભાઈ પહેલું સુખ તે જાતે નર્યા, એટલે દરેક કોઈ પણનું શરીર જે નર્યું એટલે સર્વું એક સારું તંદુરસ્ત શરીર હોય એ ખૂબ જ અગત્યની બાબત છે. એ મનુષ્ય હોય કે પશુ હોય, એની સૌથી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પ્રાયોરિટી એટલે જેને કહેવાય કે પ્રાથમિકતા એ છે કે શરીર એનું તંદુરસ્ત હોય. હવે પશુનું જ્યારે આપણે રોગ વિશે વાત કરતા હોય તો એની સામે પહેલાં પશુની તંદુરસ્તી વિશે જ્યારે આપણે જાણતા હોઈશું તો જ આપણે એને કહી શકીશું કે ભાઈ મારું પશુ આજે નાદુરસ્ત અથવા તો બીમાર છે. તો સૌથી પહેલી વાત જો કરીએ તો જે ગાય કે ભેંસ જે છે એના બે નાકની વચ્ચેના જે એને ફોયણાની વચ્ચેનો જે ભાગ જે છે મઝલ આપણે એને ઇંગ્લિશમાં કહેતા હોય છે, અને એ નાકનું ટેરવું જે કહેતા હોય છે કે એની ઉપર જે છે પાણીની પરપોટી, પાણી એની ઉપર વળેલું હોય એ સ્વસ્થ પશુની એક પહેલી નિશાની છે. બીજું કે તમારું પશુ જે છે એ સમયે જે તમે એને નાખો ઘાસચારો એ ખાતું હોય છે, ને ખાવા કરતાં ખાસ કરીને જે વાગોળતા પશુ જે છે, ગાય કે ભેંસની આપણે મોટે ભાગે વાત કરતા હોય છે, તો એ વાગોળતું હોય છે એના નવરાશના સમયે શાંતિથી બેસીને. પછી માનો કે પશુ તમારું જે જગ્યાએ બાંધેલું હોય અથવા તો વાડામાં પૂરેલું હોય તો એ જગ્યાએ કંઈ પણ અવાજ થાય અથવા તો તમે ત્યાં અચાનક જાઓ તો એ પશુ એકદમ ચોકન્નું થઈ જાય કે એ એક એલર્ટ થઈ જાય, એના પોતાના કાન ઊંચા કરે, મોઢું એ તરફ ફેરવે જે તરફ અવાજ આવતો હોય. એ આ એક તંદુરસ્ત પશુની નિશાની છે. એ બીજા બધા પશુની સાથે રહેતું હોય, એનો ઝાડો કે પેશાબ હોય એ એકદમ સામાન્ય પ્રકારના હોય, એમાંથી કોઈ પણ પ્રકારની વાસ ના આવતી હોય. આ બધા જે છે. બીજું એનું દૂધ ઉત્પાદન જે છે એ બરાબર હોય, એ ક્યારેય એટલું ઘટી ન જતું હોય, એ ખોરાકને પાણી બરાબર લેતું હોય. આ બધા જે એના નિશાનીઓ જે છે એની તંદુરસ્તીના નિશાની છે. હવે રોગની જો વાત કરીએ તો કોઈ પણ રોગગ્રસ્ત પશુ હોય તો સૌથી પહેલી એની નિશાની છે કે આપણે જ્યારે આપણને કોઈ પણ બીમારી થાય તો આપણે મને કમને કે ભાવે ના ભાવે આપણે ખાતા હોય છે, પણ કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે કોઈ પણ પશુને કોઈ પણ બીમારી થાય તો સૌથી પહેલું એ શું કરશે, ખાવાનું છોડી દેશે. એટલે તમને ખબર પડશે કે આ પશુને કંઈક તકલીફ છે. બીજું એ તમારા 8 કે 10 કે 12 પશુ જે હોય જો ભેગા હોય તો એમાંથી છેટે ખૂણામાં જઈને એકલું બેઠું હોય, એના કાન ઢળેલા હોય, નાકનું જે મેં આ કીધા ફોયણું એ સુકાઈ ગયેલા હોય, આંખમાંથી ક્યારેક પાણી પડતું હોય, આંખ એની લાલ થઈ ગયેલો, આ બધા જે નિશાની જે છે કે એને ઉઠવા કે બેસવામાં તકલીફ હોય, જો દૂધ આપતું હોય તો દૂધ એનું ઘટી ગયેલું હોય, એટલે આ બધા ચિહ્નો જે છે એ રોગના ચિહ્નો છે. એટલે રોગ એટલે શું કે આ બધા ચિહ્નો જ્યારે જોવા મળે ત્યારે એને રોગની પરિસ્થિતિ છે એવું આપણે કહી શકીએ. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, ને આજે આપણે વાત કરી રહ્યા છીએ પશુઓમાં જીવાણુ તથા વિષાણુથી થતા રોગો અને તેના નિયંત્રણ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. પશુઓમાં જીવાણુ તથા વિષાણુથી થતા રોગો અને તેના નિયંત્રણ વિષય પર આજે આપણે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ
ડૉક્ટર નરેન્દ્ર પ્રજાપતિ સર અને ડૉક્ટર નીલન પટેલ સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને અત્યારે શિવરામભાઈ મોદી ધાનેરાથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. હલો. હા નમસ્કાર. હાજી નમસ્કાર. બરાબર. બે એક છેરતી નથી બીજદનથી. એક વર્ષ થઈ ગયું હોય, 2-3 વખત બીજદન કરાયા. જી. કેટલા વેતરની ભેંસ છે? ભેંસ ત્રીજે વેતરી છે. ત્રીજા વેતરની છે અને વિયાઈ અને 1 વર્ષ થઈ ગયું છે અને હજી સુધી ઠેરતી નથી. 2-3 વખત બીજદન કરાવી, 2 મહિને તપાસી કરાવવા. તો આપની જે ભેંસ છે એ કેટલા દિવસે ગરમીમાં આવે છે? દર 20-21 દિવસે ગરમીમાં આવી જાય છે કે વધારે ટાઈમ લે છે? સાહેબ ઘણું રહી જાય તો દેખો ને 2 મહિને 3 મહિને, એટલે છેલ્લે તો 4 મહિને એકાર તો કર્યો. અચ્છા, તો આપનો પ્રશ્ન બહુ અગત્યનો છે અને બધા દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે કોઈ પણ પશુ છે એ દર 20 થી 21 દિવસે ગરમીમાં આવતું હોય છે અને એ લગભગ ભેંસ હોય તો એ લગભગ 24 કલાક જેટલી ગરમીમાં રહેતી હોય છે. અને જ્યારે ભેંસ ગરમીમાં આવે એટલે કે સવારે ગરમીમાં આવેલી છે તો આપણે એને સાંજે 12 કલાક પછી બીજદાન કરાવવાનું હોય છે અને સાંજે ગરમીમાં આવેલી આપણે જોઈએ તો એને સવારે બીજદાન કરાવવાનું હોય છે. અને એવું કરાવ્યા પછી આપણે સતત 20 દિવસ, 21 દિવસ, 20 અને 22મા દિવસે એટલે બીજદાન કરાવી અને તરત જ 20 થી 22 દિવસની અંદર ફરીથી ગરમીમાં નથી આવતી, એ આપણે એનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. કારણ કે આજના જમાનામાં પશુપાલન કરવું અને એમાં પણ જો આપણું પશુ દોવા પણ ના દેતું હોય અને ગાભણ પણ ના હોય તો એ આપણને પોસાય નહીં. એટલા માટે ખાસ બધાને વિનંતી છે અને આપને પણ વિનંતી છે કે જો આપની ભેંસ છે એ 20-21 દિવસે ગરમીમાં ના આવે તો 2.5 થી 3 મહિને આપણે એની તપાસ કરાવી લેવી જોઈએ કે ખાલી છે કે ગાભણ છે. જ્યારે એ ફરીથી ગરમીમાં આવે છે તો એ બરાબર ગરમીમાં આવે છે કે નહીં એની પણ તપાસ કરવી પડે કે એને અંડાશયમાંથી જે એનું બીજ છે એ છૂટું પડે છે કે નથી પડતું, કોઈ અંડાશય પર પરપોટો થયો છે કે નહીં, કોઈ ગર્ભાશયનો ચેપ લાગેલો છે કે નહીં. નહીંતર જો કુદરતી રીતે આપણે બીજદાન કરાવીએ અને 1 થી 2 વખતમાં કે બહુ તો 3 વખતમાં પશુ ગાભણ થઈ જતું હોય છે. જો નથી થતું તો આપણે એને એના વ્યંધત્વ નિવારણ માટે સારવાર કરાવવાની જરૂર છે. એની સાથે સાથે જો એને આપણે સારો ખોરાક પણ આપવાની જરૂર છે. ખાલી સારવાર કરાવવાથી પણ આવા જે ઇન્ફર્ટિલિટીના કેસ છે એમાં આપણને જોઈતું રિઝલ્ટ નથી મળતું. એટલે એને સમતોલ આહાર આપવો જોઈએ, એટલે લીલું સૂકું સપ્રમાણમાં આપવું જોઈએ. એની સાથે આપણે એને જે શરીરના નિભાવ માટે 2 કિલોગ્રામ દાણ અને પછી જો પશુ દૂધણું હોય તો એને દૂધ ઉત્પાદનના સપ્રમાણમાં પણ દાણ આપવું જોઈએ, થોડું મિનરલ મિક્સચર આપવું જોઈએ, મીઠું આપવું જોઈએ. આવી કાળજી રાખશો તો જરૂરથી તમારી ભેંસ ગાભણ થઈ જશે તેવી શુભેચ્છા છે. એટલે યોગ્ય આહાર વ્યવસ્થા વ્યવસ્થિત રીતે જળવાવી જોઈએ. અત્યારે મિત્રો પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ આપણને ફોન કર્યો છે, આપણે એમને સાંભળીએ. હલો. હા નમસ્કાર કૃપાબેન ત્રિવેદી અને નમસ્કાર નરેન્દ્ર સર પ્રજાપતિ અને નિલેશ સર. નમસ્કાર દિનેશભાઈ. એમને પણ મારા નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે સર, જીવાણુ અને વિષાણુ આમાં શું ડિફરન્ટ હોય, તેનાથી કયા રોગો થાય અને કયા એવા રોગો છે કે જે પશુઓમાંથી માણસમાં ટ્રાન્સમિશન થાય અને એને ઘાતક બની શકે? 2 પ્રશ્ન છે એમના. હા બિલકુલ સમજી ગયા તમારા પ્રશ્ન કે જીવાણુ અને વિષાણુમાં શું ફરક છે, એનાથી કયા કયા રોગો થાય છે અને કયા રોગો જે આપણે જે કે મનુષ્યમાં સાંસર્ગિક જેને આપણે રોગ કહી શકીએ કે પશુમાંથી મનુષ્યમાં ફેલાય અને પાછા એ જીવલેણ હોય. બરાબર ને? તો આપણે સૌથી પહેલા જો વાત કરીએ કે જીવાણુ અને વિષાણુ. જીવાણુ એટલે કે બેક્ટેરિયા. એટલે બેક્ટેરિયા એ જે બેક્ટેરિયા જે છે એની રોગ જે થતા હોય તો એની એક સારવાર શક્ય છે. બેક્ટેરિયાથી જો રોગ થતા હોય છે અને વાયરસથી જે રોગ થતા હોય છે એની સારવાર શક્ય હોતી નથી. એના માટેની એની રસી હોય છે. એટલે કે રોગ ન થાય એના માટેના આપણે પ્રયત્નો કરવા જોઈએ અને જો રોગ થાય તો પછી આગળ વધુ પ્રસરે નહીં એના માટેના પ્રયત્નો આપણે કરવાના થતા હોય છે. બરાબર? એટલે એની અંદર હવે બેક્ટેરિયાથી કયા રોગ થાય છે અને વાયરસથી કયા રોગ થાય છે. પશુઓની જો આપણે વાત કરીએ તો પશુઓમાં સૌથી મોટો જે વધારે રોગ બેક્ટેરિયાથી જોવા મળતો હોય છે તો એક આપણે એને ગળસુંડો એટલે ઇંગ્લિશમાં એને HS એટલે કે હેમરેજિક સેપ્ટિસિમિયા કહેતા હોય છે કે ગળસુંડો રોગ થતો હોય છે. બીજો રોગ થાય છે કે ગાંઠિયો તાવ, કે જેની અંદર જે થાપાનો ભાગ જે હોય છે એની અંદર સોજા વગેરે જોવા મળે છે અને એની તાપમાન પણ એનું ઘણું ઊંચું શરીરનું પશુનું જતું હોય છે અને એ જે સોજાવાળો ભાગ છે એની પર હાથ ફેરવો તો એક યુરિયા ખાતરની કોથળી પર આપણે હાથ ફેરવતા હોય ને જે અવાજ આવતો હોય છે એવો અવાજ એની અંદર આવતો હોય છે. બીજો એક રોગ જે છે એ એન્થ્રેક્સ,
કે એને કાળિયો તાવ આપણે ગુજરાતીમાં કહેતા હોય છે, બરાબર. અને એ સિવાય અગત્યનો જે વાત ક્ષય રોગ ટ્યુબરક્યુલોસિસ જે આપણે મનુષ્યમાં થાય છે એ પશુઓમાં પણ થાય છે, એ બેક્ટેરિયાથી થતો હોય છે. અને જોન્સ ડિસીઝ એ પણ જે આપણે જોવા જઈએ તો એ બેક્ટેરિયાથી થતો હોય છે. હવે વાયરસના જો રોગની જે વાત કરીએ તો પશુઓમાં જે અગત્યના રોગ છે એમાં સૌથી વધારે અગત્યનો રોગ જો આપણે જોવા જઈએ તો એફએમડી એટલે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ એટલે કે આપણે ખરવા મોવાસા નામનો રોગ જે કહીએ છીએ એ વાયરસથી થતો હોય છે. પછી અલગ અલગ શીતળા એટલે પોક્સના રોગ એટલે એની અંદર આપણે સીપ પોક્સ છે, ગોટ પોક્સ, આપણે 2 વર્ષ પહેલાં આપણા રાજ્યમાં પણ અને આખા દેશમાં એ રોગ જોવા મળે તો LSD આપણે સાંભળ્યું છે, લંપીના આપણે એના નામથી ઓળખતા હતા, લંપી સ્કિન ડિસીઝ, કે એમાં ચામડી ઉપર ગાંઠો થઈ જતી હતી અને બહુ જ ઝડપથી ફેલાતો હતો રોગ. એમાં આપણા રાજ્યમાં તો આપણે સમયસર એની રસીકરણ અને સારવારના પગલાં લીધા એટલે એટલો મૃત્યુનો આંક નહોતો. બાકી રાજસ્થાન અને બાકીના જે રાજ્યો જે છે કે હરિયાણા અને પંજાબના ત્યાં ઘણી મોટી સંખ્યામાં પશુઓમાં મૃત્યુ જોવા મળ્યા હતા. આ એ વાયરસથી થાય છે. વાયરસથી બીજા રોગ પણ જે થાય છે કે રિન્ડરપેસ્ટ હવે આપણે જોવા નથી મળતો, પણ એના જેવો જ ઘેટા અને બકરામાં PPR જોવા મળે છે કે પેસ્ટિડિસ પેટિસ રૂમિનન્ટ નામનો એ રોગ છે જેને આપણે માતાનો રોગ પહેલાં ઓળખતા હતા. અને એ સિવાય સૌથી અગત્યનો એક રોગ છે કે વલો, એફિમેરલ ફીવર. વલો કે એની અંદર આપણે જોયું હશે કે આપણા ગાય કે ભેંસમાં જો થાય તો મોઢામાંથી પુષ્કળ પ્રમાણમાં એને લાળ પડતી હોય છે અને એના સાંધા જકડી જાય. જે રીતે આપણને ચિકનગુનિયામાં સાંધા જકડી ગયા અને ઉઠવા બેસવામાં તકલીફ પડે એવી જ તકલીફ પશુમાં પડે. એ એક એફિમેરલ ફીવર વલા નામનો રોગ થાય છે. અને જે મેં બેક્ટેરિયાની વાત કરી તો એની અંદર એક બ્રુસેલોસિસ એટલે કે ચેપી ગર્ભપાત આ નામનો રોગ એ પણ એક છુપો દુશ્મન છે આપણા પશુપાલકો માટે, એ પણ જોવા મળતો હોય છે. હવે આ બધા રોગ જે છે એની અંદર સાંસર્ગિક એટલે કે પશુઓમાંથી મનુષ્યમાં જો ફેલાવાના જો રોગની આપણે વાત કરતા હોઈએ તો એક તો ટ્યુબરક્યુલોસિસ એ જાણે અજાણે આપણામાં આવતો હોય છે કારણ કે આપણે પશુના સંસર્ગમાં હંમેશા રહેતા હોય છે. બીજો એક બ્રુસેલોસિસ છે. બ્રુસેલોસિસ જે છે એ એના જે સર આ વિષયની માહિતી આપણે થોડી વાર પછી મેળવીશું. દર્શક મિત્રો, સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફેરવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણી સાથે ધીરજભાઈ રબારી ડેર પાટણથી ફોનલાઈન પર જોડાયા છે. આપણે એમને સાંભળીએ. હેલો, નમસ્કાર ધીરજભાઈ. મહેમાનને પણ નમસ્કાર અને સમગ્ર ગિરનાર ટીમને પણ નમસ્કાર. મારો પ્રશ્ન સામાન્ય છે. હવે વિષાણુ અને જીવાણુ રોગથી થતા રોગો પશુઓમાં, તો આના માટેનો એક આપણે દેશી કે કુદરતી ઉપચારો ઘરે માન લો કે સામાન્ય રોગ હોય તો થઈ શકે ખરા? ડોક્ટર સાહેબને મારો પ્રશ્ન છે. ડોક્ટર સુધી લઈ જતા પહેલા ઘરગથ્થુ ઉપચાર શું કરી શકાય પશુઓના આરોગ્ય માટે? એટલે તમારો પ્રશ્ન ખૂબ સરસ છે અને ખાસ કરીને જે આજનો આપણો વિષય છે જીવાણુ અને વિષાણુથી થતા રોગો, એમાં જેવી રીતે હમણાં આપણને પ્રજાપતિ સાહેબે બધા રોગો વિશે વાત કરી, આપણે એક પછી એક જો હું તમને 2-4 ઉદાહરણ આપું, જેમ કે ખરવા મોવાસા. તો ખરવા મોવાસાના રોગમાં શું છે કે પશુના મોઢામાં ચાંદા પડે છે, જીભ ઉપર ચાંદા પડે છે, 2 પગની ખરીઓ વચ્ચે ચાંદી પડે છે, પગ દુખાય છે, મોઢું દુખાય છે અને એ દુખાવાને લીધે એ ખાઈ શકતું નથી. તો આપણે ઘરગથ્થુ ઉપચાર તરીકે શું કરી શકીએ કે એને જે એની જીભ છે, ગલોફા છે, મોઢું છે, એની અંદર આપણે થોડો કાથો, થોડું માખણ અને થોડી હળદર મિક્સ કરીને લગાવીએ તો શું છે કે એનો દુખાવો થોડો ઓછો થશે અને એને ખાવામાં રાહત થશે. બરાબર. પછી જેવી રીતે સાહેબે વાત કરી હતી હમણાં વલો કે એફેમરલ ફીવર, કે જેમાં ચિકનગુનિયાની જેમ આપણે પશુઓના હાથ પગ પકડાઈ જાય છે, ઊભું નથી થઈ શકતું, બધા ભેગા થઈને ઊંચું કરીને ઊભું કરવું પડે છે. તો એવા કેસમાં ઘરગથ્થુ ઉપચારમાં આપણે એવું કરી શકીએ કે ગરમ પાણીમાં થોડું મીઠું નાખી અને એના પગને માલિશ કરી શકીએ છીએ, જારી શકીએ તો એનાથી એને રાહત થશે. એમ તમામ જીવાણુ અને વિષાણુથી થતા જે રોગો છે એના જે લક્ષણો છે, માનો કે કોઈ રોગમાં પશુને આફરો ચડી ગયો, પચો થયો, તો આપણે તેને થોડું તેલ અને હિંગ મિક્સ કરી અને નાળથી પીવડાવીએ તો એને પેટમાં દુખાવામાં અને આફરામાં રાહત થશે. એવી રીતે જે આપણે ઘરગથ્થુ ઉપચારો છે એ આપણને કેવું છે કે ડૉક્ટરને બોલાવીએ અને જે આ ચેપી રોગો છે વિષાણુ અને જીવાણુથી થતા એને એક ચોક્કસ પ્રકારની દવા ચોક્કસ પ્રકારના ડોઝમાં કોર્સ કરવો પડે છે. તો ત્યાં સુધીનો સમય આપણને એ પશુને જે રોગ છે એમાં ટેમ્પરરી રાહત મળે એના માટે આપણે આવા પગલાઓ લઈ શકીએ છીએ. જી, અત્યારે આપણી સાથે ધીરુભાઈ ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હેલો. હાજી, નમસ્કાર. નમસ્કાર કૃપાબેન, જય માતાજી. જય માતાજી. આપનો પ્રશ્ન જણાવો.
હા, હું મહુવા તાલુકાના માળિયા ગામથી ધીરુભાઈ જોડિયા બોલું છું બેન. હાજી હાજી. હા, મારો નિલેશ સરને અને નરેન્દ્ર સરને મારા નમસ્કાર, બંને સરને. નમસ્કાર જી, નમસ્કાર. નમસ્કાર. હા, મારો પ્રશ્ન એ છે બેન કે બંને સરને કહેવાનું છે કે મારા બળદ છે, બરાબર? હા તો બળદને મોઢામાં ઓવાળ વધે છે, કહેવાય ને આપણે જે હુળઈ જેવા થાય છે એ. હાજી. તો એ ડોક્ટરને બોલાવી છે, પણ ડોક્ટર કોઈ દવા આપે છે ત્યાં સુધી સારું રહે, પણ એમાં ડોક્ટરે એને એક સલાહ આપી છે કે તમારે દર 15 દિવસે નિમક ઘસવાનું. તો નિમક ઘસવાથી ઓવાળ ઓછા પડે છે, ઓછા થઈ જાય. તો એ 8-10 દિવસ નિરણ ખાય, પછી પાછા 2-5 દિવસ નિરણ ખાતો નથી. તો એના કાંઈ ઉપાય હોય તો બતાવો ને સરને કહીએ. બરાબર છે. એટલે તમારે જે બળદ છે એ ઓગાળ કાઢે છે થોડા દિવસે, એવું કહેવા માંગો છો ને? અને જ્યાં સુધી તમે એની સારવાર કરાવો અને થોડા દિવસ સુધી સારું રહે છે, નિમક ઘસીએ જીભ પર તો સારું રહે છે, અને પછી પાછું ફરીથી. હાલો, સંભળાય છે? ના, એમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. આપણે એમના પ્રશ્નને આધારે ઉત્તર આપીશું. તો આપણે જે છે એ આ પ્રમાણે જો કોઈ પશુ છે એ આવી રીતે ઓગાળ કાઢતું હોય તો એને મોટે ભાગે જે એની બકલ મ્યુકોઝા અને ઓરલ કેવિટી છે એની એક સાધન લઈ અને મોઢું ખોલી અને એની તપાસ કરવી પડે અને જોવું પડે કે એને એકચ્યુઅલી જે આપણે પહેલા કોલરનો પ્રશ્ન હતો એવી રીતે જો ટૂથ રાસ્પની જરૂર હોય કે દાંત ઘસવાની જરૂર હોય તો એ થઈ શકે છે. ઘણી વખત કેવું છે કે પશુના દાંત નબળા થયા હોય, હલી ગયા હોય તો પણ એવું થતું હોય છે કે દાંતની વચ્ચે કંઈ ભરાઈ જતું હોય ને થોડા દિવસમાં દુખાવો શરૂ થાય એટલે પછી ફરીથી એ આવું કરવાનું શરૂ કરે છે. સારવાર કરીએ અને જ્યાં સુધી પેઇન કિલર અને દુખાવો ના થતો હોય ત્યાં સુધી એ બરાબર ખાય છે. તો આવા કિસ્સામાં એને તમે નજીકના પશુ સારવાર કેન્દ્ર અથવા તો વેટરનરી પોલિક્લિનિક, જે આપણું જિલ્લા કક્ષાનું મોટું દવાખાનું હોય છે, ત્યાં લઈ જઈ અને તેનું બકલ કેવિટીની એટલે કે મોઢાની સંપૂર્ણ તપાસ કરાવો. અને જો જરૂર લાગે તો શું છે કે એમાં નાની મોટું જે સર્જિકલ ઓપરેશનથી કે ટૂથરાપ્સ ઘસવાથી કે જો ત્યાં કંઈ ફસાઈ જતું હોય તો એ જગ્યા પર એનું કરેક્શન કરવાથી આ તમારા પ્રશ્નનું નિરાકરણ આવી શકશે. દેવભૂમિ દ્વારકાથી અત્યારે લક્ષ્મણભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો, હાથ મારીને તો હાથ ખૂંચતો નથી. લક્ષ્મણભાઈ, શાંતિથી આપનો પ્રશ્ન ફરીવાર પૂછવા વિનંતી છે. જો જેનો આફરો હોય ને પશુનો, હા બોલો. હા, આફરો હોય ને આપણામાં હાથ મારીને તો હાથ ખૂંચતો નથી, એવો કઠણ આફરો છે. હા હા હા, બરાબર. ઓવાળિયા કાઢે છે. આફરો સતત રહે છે, વારે વારે થાય છે, કેવું છે? ના, એમને જામેલો જ રહે છે. અચ્છા, એમને એમ જ રહે છે. અને ખાવા પીવાનું કેવું છે? પશુ તમારું ખાય છે, પીએ છે ખરું? ના, ખાય છે ને પીવે છે, પણ બધી મોઢેથી કાઢી નાખે, જે રસ હોય ને એ જ અંદર ઉતારે છે. બરાબર બરાબર. કોઈ દવા દેશી કરેલી છે ખરી તમે? ના સાહેબ, કોઈ દેશી દવા કરી નથી. અચ્છા અચ્છા. તો તમે પછી હવે એક કામ કરવાનું છે, 2-3 બાબતો છે. જો આફરો આવો સતત રહેતો હોય ને તો પછી એને એક તો નિરણમાં તમારે ધ્યાન આપવાનું કે લીલી નિરણ એને વધારે નહીં કરવાની, અથવા તો કરો તો સવારના ભૂખ્યા પેટે કહી રહ્યો હોય તો લીલી નિરણ ના આપશો. અને લીલી નિરણ જો આપો તો એની સાથે સાથે સૂકું નિરણ, એટલે બંનેના ટુકડા કરીને મિક્સ કરીને, અથવા તો સવારના ભાગે તો તમે સૂકું નિરણ જ આપો એને ભૂખ્યા પેટે, ને પછી લીલું નિરણ આપો તો આવો નહીં થાય. અને બીજું, આ થતું જ હોય ને સતત રહેતું હોય તો આપણે જે ખાવાનું તેલ આવે છે, સિંગ તેલ કે કોઈ પણ જે ખાવાનું તેલ આપણે વાપરીએ છીએ એની અંદર તમે હિંગ અને મીઠું આ બે ભેગું કરી અને એને નાળથી પીવડાવી દો. અને તેમ છતાં જો વધારે તકલીફ રહેતી હોય તો પછી ડૉક્ટર સાહેબને બોલાવીને એ જે તમારે તમે કહો છો કે હાથ નથી બેસતો ને એકદમ ફૂલેલું પેટ રહે છે, તો એની પર ડૉક્ટર સાહેબ મોટી સોયથી કાણું પાડી અને જે મેં આ દવા કીધી અથવા તો બીજી દવા પણ ડૉક્ટર સાહેબ લઈને આવશે, એ આવતી હોય છે આયુર્વેદિક, એ ઇન્જેક્શનથી, મોટા ઇન્જેક્શનથી સીધી એના પેટમાં ઉતારશે ને એનાથી પછી એનો ગેસ છૂટો પડશે. પછી આ પ્રશ્ન તમારો રહેશે નહીં. અને તેમ છતાં જો વધારે રહેતો હોય તો એમાં બીજા 2-3 કારણો હોઈ શકે કે એના પેટમાં જો લોખંડ હોય તો પણ આ રીતનો સતત આફરો એનો રહેતો હોય. અને એમાં પણ ખાસ તમે જોઈ લેજો એના ઝાડા કઈ રીતે થાય છે. એકદમ પતલા ઝાડા થતા હોય સતત તો એના પેટમાં લોખંડ હોવાની શક્યતા ખૂબ જ વધારે છે. એટલે ડૉક્ટર સાહેબ, જો મેં આ કીધા એટલા શરૂઆતના તમે દેશી ઉપચાર તમે જે છે ઘરના એ કરી જુઓ 2-4 દિવસ, અઠવાડિયું, તેમ છતાં એમાં પરિણામ ન મળે
તો પછી નજીકના પશુ દવાખાનાથી ડૉક્ટર સાહેબને બોલાવીને પછી તમારે એને બતાવવું પડે કે ભાઈ આવું થાય છે, તો મેટલ ડિટેક્ટર વગેરે લઈને આવશે ને પછી તમને જણાવશે કે આમાં આ જગ્યાએ લોખંડ છે ને, તો પછી એનું ઓપરેશન કરવું પડે અને તો જ એનું કાયમી નિરાકરણ આવી શકે, મેળવી શકાય. દર્શક મિત્રો, વધુ માહિતી નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. પશુઓમાં જીવાણુ અને વિષાણુ થતા રોગો અને તેનું નિયંત્રણ આ વિષય પર આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. અત્યારે ધીરુભાઈ કચોટ ઉનાથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. હેલો. હું સાહેબને એ પૂછવા માંગુ છું કે આપણે બધું સારા કાર્યક્રમ કરો છો, ખેડૂત સુધી પહોંચો છો, ખૂબ ખૂબ ધન્યવાદ તમને બધાને. પણ એક મારો 2 પ્રશ્નનો વિષયનો જરીક જવાબ વ્યવસ્થિત આપજો. મને 2 વાર પૂછ્યું, એનું મને કઈ રિઝલ્ટ નથી આવ્યું, એટલે મેં તમને સાહેબ કંઈક માર્ગદર્શિકા આપશે તો આપણે કઈ. હવે આપણે જે પશુપાલન ફરતું દવાખાનું કહેવામાં આવે છે, એ લોકો ગામના અવેડા સુધી આવીને વયા જાય છે. તો અત્યારે તો ગામમાં સાહેબ પેલા તો ગૌચરણ જમીન નથી રહી, એટલે હવની વાડીએ બાંધતા હોય, તો બાંધતા હોય એટલે તમને સ્વાભાવિક ખબર છે કે ઢોર તોફાની હોય છે. તો લેડીઝ હોય તો એ કોઈ વસ્તુ માટે અહીંયા ગામના અવેડા સુધી નથી જતા, તો એ આવી શકે કેમ નહીં? તો એનો પ્રશ્નનો જવાબ આપશો. ને બીજા નંબરમાં આપણે આ બીજદાન જે કરીએ છીએ એની કોઈ બોલો મર્યાદા હોય છે કે કેટલા ભણેલા હોવા જોઈએ ને એવું કઈ હોય છે? આડેધડ અત્યારે તો બીજદાન વાળા તો રાફડો ફાટી પડ્યો, ખબર હોતી હોય છે તોય ને નથી. મારે હમણાંનો જ દાખલો છે, પ્રેગ્નેન્ટ ભેંસ આવી હતી, કરાવ્યું ને પાછી ચોથે દી પર આવ્યો, ડોક્ટરને બોલાવ્યો, મને માફી માંગી કે હવે તમે કઈ બીજું કઈ કરતા નહીં, મારી ભૂલ થઈ ગઈ. તો આના વિશેમાં આપણે શું કાળજી લઈ શકાય એનો જવાબ આપવા વિનંતી કરું છું મેડમ, તમને એને સાહેબને બંને. કઈ વાંધો નહીં, તમારા બંને પ્રશ્નો સમજી ગયા છીએ અને વિષયને લગતા નથી, પણ તમારો બિલકુલ સાચી વાત છે. જોઈ લઈએ. આમાં એવું છે કે આપણી 10 ગામ દીઠ એક ફરતા પશુ દવાખાનાની જે યોજના જે છે એની અંદર એવું છે, વિરમભાઈ નામ છે ને કોલરનું, ધીરુભાઈ. તો એમાં એવું છે ને કે અમારે જે છે કે 10 ગામ, એટલે આપણી યોજનાનું નામ 10 ગામ છે. અત્યારે અમે ગામડા વધારીને લગભગ દરેક એમ્બ્યુલન્સને 13 ગામનો અમે કવરેજ, એટલે 13 ગામમાં એને સેવા આપવાની થતી હોય છે. એટલે એની અંદર એવું થતું હોય છે કે રોજે રોજ એને 3 ગામ કે 4 ગામનો એનો રૂટ હોય છે. એટલે અમે એનો જે નક્કી કરેલું છે કે ગામની ભાગોળે અથવા તો એક જગ્યાએ જ્યાં ઘોડી ખોડેલી હોય અથવા તો અમારું બોર્ડ લગાવેલું હોય કે ડેરી હોય કે એની નજીકનું જે બાબત હોય ત્યાં આગળ જઈને 2 કલાક ત્યાં રોકાતા હોય છે અને ત્યાં આગળ ગામના પશુ લાવીને ત્યાં સારવાર અને આપણે નિઃશુલ્ક સારવાર કરતા હોય છે. આ એક સામાન્ય રોગ કે સામાન્ય પરિસ્થિતિમાં આ બાબત હોય છે. એ સિવાય જ્યારે તમારો પશુ આકસ્મિક રીતે કે ભાઈ આજે મારા ગામમાં ગાડી આવવાની નથી, મારે આજે રૂટનો દિવસ નથી, આજે સોમવાર છે, ગાડી આવીને ગઈ, પછી મારે બુધવારે જ આવવાની છે, તો પછી એના વચ્ચે જ્યારે તમારું પશુ આકસ્મિક રીતે કંઈ બીમારી થાય કે ગાડીનો સમય નથી, દિવસ નથી, તો પછી તમે 1962 પર ફોન કરીને બોલાવતા હો છો, ત્યારે એ ગાડી જે તે પશુપાલકના ઘેર સુધી જઈ અને આકસ્મિક સંજોગોમાં સારવાર કરતી હોય છે. 1962 પર કોલ કરવાનો રહેતો હોય. 1962 આ આપણે 460 વાહન આપણે અને વત્તા બીજા 127 એમ કરીને 587 વાહન દ્વારા લગભગ 7000થી વધુ ગામડાઓમાં એના રૂટ મારફતે, કે જે રૂટનો દિવસ હોય ત્યારે રૂટની નક્કી કરેલ જગ્યા ઉપર એ 2 કલાક ગાડી રોકાતી હોય છે અને ત્યાં આગળ જઈને સારવાર મેળવવાની હોય છે. એ સિવાય આકસ્મિક સંજોગો જે છે કે ભાઈ અચાનક જ પશુ બીમાર થયું અને ગંભીર કોઈ બીમારી છે ત્યારે પછી આપણે એને ફોન કરીને પણ ગાડી બોલાવી શકતા હોય છે. પણ આ જે તમે કીધો એ પ્રશ્ન બિલકુલ હું આગળ રજૂઆત એ રીતે કરીશ કે ભાઈ આ રીતની પણ પશુપાલકોની માગણી છે. અને કૃત્રિમ વિજ્ઞાનની જે તમે વાત કરી એમાં તો પશુ દવાખાના ઉપર પણ કૃત્રિમ વિજ્ઞાનની સેવા ઉપલબ્ધ છે અને જે પેટા કેન્દ્રો જે છે કે જ્યાં પશુધન નિરીક્ષક સેવાઓ આપતા હોય છે ત્યાં આગળ પણ છે. પણ એની સાથે સાથે આ સરકારની જે સેવાઓ જે છે એમાં તો એ સરકાર એના નીતિ નિયમ પ્રમાણે, જે ધારાધોરણ પ્રમાણે જે લાયકાત નિયત થયેલી હોય છે એ પ્રમાણેનો સ્ટાફની ભરતી કરતી હોય છે અને એ લોકો જ એની અંદર સેવા આપતા હોય છે. પણ એની સાથે સાથે હવે જે અમુક જગ્યાએ જે છે કે દૂધ ઉત્પાદક સંઘો જે છે એ પોતે પણ પોતાના કૃત્રિમ વિજ્ઞાન કાર્યકરોને નિમતા હોય છે. એ સિવાય ગોપાલ મિત્રો પણ કામ કરતા હોય છે, એ સિવાય મૈત્રી પણ કામ કરતા હોય છે. પણ આ બધાને તો તાલીમ આપવામાં આવતી હોય છે, એમનું એક
શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો પણ ચકાસવામાં આવતા હોય છે. પણ એ સિવાય તમે જે વાત કીધી કે અમુક જગ્યાએ કદાચ એવું બનતું હોય છે કે લોકો પોતાની રીતે પણ કે ભાઈ ચલો આની અંદર તો કોઈ વધારે કુશળતા અથવા તો વધારે સ્કિલ કે એની કંઈ જરૂરિયાત નથી ને જો ચાલુ કરતા હોય અને એમાં આવા પ્રશ્નો થવાની કદાચ સંભાવના રહેતી હોય તો તમે તમારા નજીકના પશુ દવાખાના અથવા તો નજીકના જિલ્લા પશુપાલન અધિકારી જે છે એને તમે જઈને આ રીતની ફરિયાદ કરી શકો કે ભાઈ અમારા વિસ્તારમાં આ રીતે લે ભાગું જેને આપણે કહીએ એ પ્રકારના લોકો જો કામ કરતા હોય તો બિલકુલ ચોક્કસથી એમના મારફતે અમારા ધ્યાને તમે મૂકશો તો એની ઉપર જરૂરથી એક્શન લેવામાં આવશે. બાકી લાયકાત સિવાયના લોકોને આપણે કૃત્રિમ બીજદાન કરવા માટે ક્યારેય પ્રોત્સાહિત નથી કરતા. આપણને આશા છે કે ધીરુભાઈને એમની સમસ્યાનું સમાધાન અવશ્ય મળી ગયું હશે. અત્યારે બુટાવદરથી નથુભાઈ આહિરે આપણને ફોન કર્યો છે. હેલો. હા, ત્રણેને મારા નમસ્કાર. હું પશુપાલન વિશે બોલું છું. હાજી, નમસ્કાર. હા, પશુપાલન વ્યવસાયમાં પશુનું આરોગ્યનું શું મહત્વ છે? આપણે એ જ વાત કરી રહ્યા છીએ કે પશુઓનું આરોગ્ય એ ખૂબ જ પાયાની અગત્યની બાબત છે. એને લગતો આપણને કોઈ પ્રશ્ન હોય આપને તો એ આપ પૂછી શકો છો. એટલે નથુભાઈ મને એમ લાગે છે તમારો એવું પૂછવાનું છે હા કે તમારો આખો એક જેને વિષય કહી શકાય એવો પ્રશ્ન છે કે પશુપાલનમાં પશુઓના આરોગ્યનું શું મહત્વ છે. તો હું આપને આવી જ રીતે એક ટૂંકાણથી વાત કરું તો આપણે જો સારું પશુપાલન કરવું હોય, સ્વચ્છ દૂધ ઉત્પાદન કરવું હોય તો એક જ લાઇનમાં કહીએ તો નાની પાડી કે વાછરડી જન્મે તો એ 2.5 થી 3 વર્ષે તૈયાર થઈ જાય અને દર વર્ષે વિયાય અને વિયાયા પછી પાછી 60 થી 70 દિવસે ગાભણ થઈ જાય અને આપણને અવિરત દૂધ આપતી રહે. એ પ્રકારે આપણે એની જે માવજત કરીએ એ પ્રમાણે આપણે એમનો ખોરાક કરીએ, એમને રાખીએ, સાચવીએ તો એને આદર્શ પશુપાલન કર્યું કહેવાય અને એનાથી આપણને ઘણો ફાયદો થઈ શકે. જી દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં અત્યારે સમય થયો છે ફરીથી એક વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. પશુઓમાં જીવાણુ અને વિષાણુથી થતા રોગો અને તેના નિયંત્રણ વિષય પર ડૉક્ટર નરેન્દ્ર પ્રજાપતિ સર અને ડૉક્ટર નીલેન પટેલ સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને અત્યારે રમણભાઈ પ્રજાપતિ મહેસાણાથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. એમને સાંભળીએ. હેલો. હાજી, નમસ્કાર. હા, નમસ્કાર મેડમ. હાજી, આપનો પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન એવો છે કે મારી જોડે ઊંટ છે અત્યારે, તો ઊંટની અંદર કોઈ સ્પેશિયલ દવાખાનું કે એના કોઈ ડોક્ટર હોય ખરા? ગાય ભેંસોનું તો હોતું હોય છે. હા, જેમ ગાયો ભેંસોના અમારા ગામમાં બધા છે તો ઊંટના અમારા ગામમાં કોઈ ડોક્ટર નહીં. જનરલી તમારો પ્રશ્ન સરસ છે પણ જે પશુના ડૉક્ટર હોય છે એટલે કે આપણા તમારા નજીકના સરકારી પશુ દવાખાને અથવા તો દૂધ સંઘના જે ડૉક્ટર હોય છે એમની પાસે BVSC અને AH એટલે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી એવી ડિગ્રી હોય છે. અને આ અભ્યાસક્રમ એવો છે કે તેમાં ગાય ભેંસની સાથે સાથે બધા જ એટલે આપણે એમ કહીએ ને કે પૃથ્વી ઉપર જે બધી જાતિ પ્રજાતિઓ છે એમાં મનુષ્યને છોડી અને બાકી બધી જ પશુ, પક્ષી, પ્રાણી, જંગલી જાનવર બધાની સારવાર કરવા માટેનો આ કોર્સ છે. એટલે જે ક્વોલિફાઈડ વેટરનરિયન એટલે કે જે પશુ ડૉક્ટર છે આપણા સરકારી દવાખાનાના એ ઊંટના પણ એટલા જ છે અને છતાં પણ એમને કોઈ કેસમાં કે કોઈ પર્ટિક્યુલર ઊંટની ચકાસણી કરતાં એવું લાગે કે એમાં કંઈ વધારે એમને માર્ગદર્શનની કે કોઈને એક્સપર્ટને પૂછવાની જરૂર છે તો અમારી જે યુનિવર્સિટીની કોલેજો હોય છે જ્યાંથી આ બધા ડૉક્ટરો તૈયાર થતા હોય છે ત્યાં દરેક પશુના કે પ્રજાતિના એક્સપર્ટ્સ હોય છે એમની સાથે પણ તે વાત કરી અને આપના પશુની કે આપના ઊંટની સરસ સારવાર કરી શકે એટલા ક્વોલિફાય હોય છે. એટલે આપણે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે ડૉક્ટર છે એ બરાબર જ છે. જી અત્યારે દાદુસિંહ પરમાર વલભીપુરથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હેલો. હા, બોલો. હા જી, આપનો પ્રશ્ન જણાવો. નમસ્તે બેનજી. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. અમારે એક વાસળી છે 4 વર્ષની છે પણ ગાભણ નથી થતી એવું થાય છે. કેટલુંક વજન હશે શરીરનું એનું કંઈક અંદાજ ખરો? એનું 200 કિલો આજુબાજુ છે. બરાબર. એટલે આમાં 4 વર્ષ અને કઈ ગીર છે કે કાંકરેજ? 200 કિલો. હા, ખબર પડી. ગીર છે કે કાંકરેજ છે કે શંકર છે? આમ ગીર જેવી છે. ગીર જેવી છે, કશો વાંધો નથી. એટલે આમાં વાછરડીમાં જ્યારે બંધાતી ના હોય એટલે પાળી જ જો કદાચ ના આવતી હોય તો એનો સૌથી મોટો પ્રશ્ન કયો હોય
કે એનું જે સ્વાસ્થ્ય જે અંદર જે એનો વિકાસ થવો જોઈએ એના ગર્ભાશયને એને લગતો એ ન થયો હોય ત્યારે આવું બને. એટલે એની અંદર ખાસ કરીને તમારે એક તો એને કરમિયાની દવા સૌથી પહેલાં કરવી જોઈએ. આમ તો દરેક પશુને જ્યારે જન્મે ત્યારથી લઈને પહેલી જ તો એને કરમિયાની દવા 10 દિવસે કરવી જોઈએ, પછી મહિને કરવી જોઈએ, 3 મહિને, 6 મહિને, અને પછી તો દરેક વર્ષમાં 2 વખતે, ચોમાસાના પહેલાં અને ચોમાસા પછી દરેક પશુને કરમિયાની દવા આપણે આપવી જોઈએ. એટલે સૌથી પહેલું તો તમે એ કામ કરો, તમારી વાછરડીને નજીકના પશુ દવાખાનાથી જઈને કરમિયાની દવા લઈને આપો, અને પછી એના જે ખોરાક જે છે એમાં સુધારો કરો કે એને પૂરતો લીલો સૂકો ઘાસચારો તો આપો જ, પણ જોડે થોડું એને દાણ પણ, એટલે નિભાવ માટે 500 ગ્રામ દાણ દરરોજ તમે એને આપો, અને એની જોડે મિનરલ મિક્સચર એટલે ક્ષાર જેની અંદર મિશ્રણમાં આવતા હોય એ જે તૈયાર જ મળતું હોય છે બજારની અંદર, એ લાવીને તમે આપો, અને મીઠું પણ આપો. આટલું તમે કરશો તો થોડા મતલબ 2 કે 3 મહિના તો ચોક્કસથી એમાં પરિણામ મળશે. ને તેમ છતાં ન મળે તો પછી નજીકના પશુ દવાખાને જઈ અને ડૉક્ટર સાહેબ એમાં હાથ મૂકીને પછી એની તપાસ કરી અને તમને ચોક્કસથી માર્ગદર્શન આપશે. જી સર. ડૉક્ટર નીલેન પટેલ, આપણે વાત કરી કે વાયરસ વિષાણુથી થતા રોગો છે એની અંદર ખરવા મોવાસાના રોગ આવતો હોય છે કે જે મોટાભાગના પશુપાલકોને આ રોગથી સમસ્યા પોતાના પશુઓમાં ઊભી થતી હોય છે. તો આ રોગના ચિહ્નો શું છે અને તેને ખાસ તો એ જ જાણવાનું જરૂરી છે કે નિયંત્રણમાં કેવી રીતે લાવી શકાય? ખરવા મોવાસા એ ખરેખર આર્થિક રીતે બહુ જ અગત્યનો રોગ છે. આપણા જે પશુપાલકો છે એ ખરવા મોવાસા વિશે જાણતા જ હોય છે, અને આ રોગમાં જેવી આપણે હમણાં વાત થઈ હતી એ પ્રમાણે મોઢામાં ચાંદા પડે છે, ખૂબ તાવ આવે છે, 2 પગની ખરીઓ વચ્ચે સોજો આવે છે, દુખાવો થાય છે, ચાંદા પડે છે, ઘણીવાર લોહી નીકળે છે. અને આ રોગના નિયંત્રણ માટે ખાસ કરીને આપણો ભારત સરકારનો એક કાર્યક્રમ ચાલે છે. વર્ષે 2 વખત એનું દર 6 મહિનાના અંતરે મે જૂન મહિનામાં અને નવેમ્બર ડિસેમ્બર મહિનામાં રસીકરણ કરવામાં આવે છે. આપણે જ્યારે અત્યારે આ વાત કરી રહ્યા છીએ ત્યારે આ રસીકરણનો કાર્યક્રમ ચાલુ જ છે, એટલે સૌને વિનંતી છે કે આ કાર્યક્રમનો ચોક્કસથી લાભ લે અને ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ એટલે કે ખરવા મોવાસા રોગ નિયંત્રણ કાર્યક્રમ આપણે તેને કહીએ છીએ, જેમાં આ રસી છે બિલકુલ વિનામૂલ્યે નિઃશુલ્ક આપને ત્યાં મૂકવામાં આવશે. તો આપણા કાર્યક્રમના માધ્યમ થકી ખરેખર આ ખૂબ જ અગત્યની માહિતી પશુપાલકો સુધી પહોંચી છે કે અત્યારે જ આ રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને પશુપાલક મિત્રો ચોક્કસથી તેનો લાભ લે. અત્યારે પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ આપણને ફરીવાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, આપણે એમને સાંભળીએ. દિનેશભાઈ નમસ્કાર. હાજી, આપનો પ્રશ્ન પ્રજાપતિ સર અને પટેલ સરને મારો એક પ્રશ્ન છે કે જ્યારે કોઈ પણ પશુને રોગ લાગુ પડે અને એનો વજન ઘટે તો એ વજન માપવા માટે પશુ દવાખાના ઘણા બધા આપ્યા છે, પણ કોઈ જગ્યાએ એવી સગવડ નથી કે પશુનું વજન જાણી શકાય. ના, આપનો શંકા છે એ વ્યાજબી છે, પણ વૈજ્ઞાનિક રીતે પશુઓનું વજન માપવા માટે જેવું આપણે ટ્રકનું વજન માપવા માટે કાંટાની જરૂર હોય છે એવા કાંટાની જરૂર હોતી નથી. પશુનું વજન માપવા માટેનો એક ફોર્મ્યુલા હોય છે, તેને હાર્ટ ગથ પ્રમાણે વજન માપેલો કહેવાય. એટલે જે પશુની પીઠ છે એના ઉપર એક પર્ટિક્યુલર પોઈન્ટ હોય છે, એને આપણે પોઈન્ટ ઓફ વિધર કહીએ છીએ અમારી ટેકનિકલ ભાષામાં, ખૂંદ પર. ત્યાંથી શરૂ કરી અને એને પેટના ફરતે એક દોરીથી એનું માપ લેવામાં આવે, પછી એ માપને છે એક ચોક્કસ ફોર્મ્યુલા છે બરાબર, એમાં મૂકવામાં આવે, એટલે પશુનો જે અંદાજિત વજન છે ±5 kg કે 10 kg એટલામાં આપણને એ ખ્યાલ આવી જાય છે. અને એ પ્રમાણે જ શું છે કે દરેક પશુની જ્યારે આપણે દવાઓના ડોઝ નક્કી કરતા હોઈએ છીએ ત્યારે અંદાજિત એ વજનને ધ્યાનમાં રાખીને એ આપણે કરતા હોઈએ છીએ, એટલે પશુનું વજન આ પ્રમાણે માપી શકાય છે. જી, અત્યારે ગોવિંદભાઈ મારું કુતિયાણાથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી ગોવિંદભાઈ નમસ્કાર. હા નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો. ગાયના આચળમાં દૂધ લાલ આવે. બરાબર. દૂધ આવે છે. એકમાંથી આવે છે કે બધા આચળમાંથી લાલ દૂધ આવે છે? એકમાંથી જ આવે સાહેબ. બરાબર. એ આચળ મોટો થઈ ગયો છે કે સોજો આવેલો છે કે એવું કંઈ છે? આચળ મોટો થઈ ગયો, થોડોક લાંબો, બીજા આચળથી લાંબો. અચ્છા, તમે દૂધ મૂકી રાખો તો દૂધ ગુલાબી રહે છે કે દૂધમાં લોહી નીચે બેસી જાય છે અને દૂધ ઉપર સફેદ જ રહે છે? હા, દૂધમાં લોહી નીચે બેસી જાય, થોડી વાર રાખીએ એટલે દૂધ સફેદ ઉપર આવી જાય. હા, એટલે આપનો જે પ્રશ્ન છે એના ઉપરથી પ્રાઇમરી એવું લાગે છે કે જે દૂધની જે આંચળ છે એની જે એકદમ ઝીણી પાતળી કેપિલરીઝ જેને કહીએ આપણે લોહીની નળીઓ, નસો, એ છે ને એ આપણે ધોતી વખતે દબાવવાથી
એ તૂટતી હોય અને એમાંથી લોહી જે છે એ દૂધમાં ભળી અને આવતું હોય, તો જો એક જ આંચળમાંથી એ દૂધ આવતું હોય તો પહેલાં મારી આપને એ વિનંતી છે કે એ દૂધને છે આપ અલગ રાખી અને થોડું વાટકીમાં લઈને એને ગરમ કરીને જોશો. જો તમે એને ગરમ કરશો અને દૂધ ફાટી જશે, બગડી જશે, તો આપણને એ ખબર પડશે કે એમાં કંઈ ચેપ લાગેલો છે કે નહીં. અને જો એવું ના થાય તો ફક્ત આટલું જ છે કે જો એ લોહીની પાતળી નળીઓ તૂટી જવાને કારણે, ફાટી જવાને કારણે એ લોહી આવે છે, તો શરીરમાં ફોસ્ફરસની ડેફિશિયન્સી એટલે કે ફોસ્ફરસની ઉણપ હોય એવા કિસ્સામાં આવું થતું હોય છે. તો ઘરગથ્થુ ઉપચાર તરીકે આપ તેને સવાર સાંજ 2 કાચા કેળાની સાથે 1 કપૂરની ગોટી આપશો, એનાથી પણ ફેર પડશે. અને જો એવું કરતાં ફેર ના પડે તો પછી આપણે એને ફોસ્ફરસના ઇન્જેક્શનની ટ્રીટમેન્ટ કરાવવી પડશે. અને જો ગરમ કરતાં દૂધ બગડી જાય તો પછી એક એન્ટીબાયોટિકનો કોર્સ આવશે મસ્ટાઇટિસનો. પણ આ એક ગંભીર રોગ એટલા માટે છે કે સીધો દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલો છે. એટલે આપ તરત જ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર એની સારવાર કરાવવાનું શરૂ કરો. ડૉક્ટર NB પ્રજાપતિ, આપણે ખરવા મોવાસાની વાત તો સર કરી. જી, આપણા પ્રશ્ન લઈએ પહેલાં એક દર્શક મિત્ર આપણી સાથે સોમાભાઈ સાળંગપુરથી ફોનલાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. હલો. હલો. હાજી, નમસ્કાર. હા, નમસ્કાર બેન. હાજી, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે મારી વાસળીને મસ બહુ નીકળ્યા છે. મસ બહુ નીકળ્યા છે, મસ. હા, મસા નીકળ્યા છે, બરાબર ને? હા, એનું કઈ ઈલાજ નથી સાહેબ. ના, એટલે એના છે ને તમારે હવે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો પડે. એની અંદર કોઈ ઘરગથ્થુ ઉપચાર કે બીજું કશું નહીં ચાલે. એના ઇન્જેક્શન આવે છે, એનો કોર્સ કરો એટલે પછી એ જે મસા જે તમે કહો છો મસ નીકળે છે વધારે, જે ઉપસી આવેલા હોય ફોડકી જેવાને એમ આપણે પકડી પણ શકીએ એટલા હોય, તો એ છે ને એની મેળે પછી ગરી પડશે. અને જો ઘણી વખતે નાકમાં કે એમાં હોય તો એને કદાચ શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હશે, જો એ રીતના હશે તો. પણ એની કોઈ ઘરગથ્થુ ઉપચાર નથી. તમે એના માટે છે ને એની સારવાર કરાવવી પડે ને એના ઇન્જેક્શન આવે જ છે. ઇન્જેક્શન મુકાવો એટલે એની મેળે એ ગરી પડશે. સર, બ્રુસેલોસિસ છે, એના ચિહ્નો અને તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય એ વિશે આપણે ટૂંકમાં માહિતી પશુપાલકોને આપી દઈએ. હા, બ્રુસેલોસિસ એટલે કે એને આપણે ચેપી ગર્ભપાત એવું કહી શકીએ ગુજરાતીમાં. બ્રુસેલા એબોર્ટસ નામના બેક્ટેરિયાથી થતો હોય છે. આનું સૌથી પહેલું છે ચિહ્નો જે છે કે જે ગાભણ પશુ હોય છે એને છેલ્લા ટ્રાઇમેસ્ટર એટલે છેલ્લા મહિનાઓ જે હોય એટલે કે 6 થી 8 મહિનાનો જ્યારે ગાભ હોય ત્યારે એ તરવાઈ જતું હોય છે. અને તરવાઈ જાય એ પછી પાછું એને મેલી જલ્દી પડતી નથી. આ એક મોટા એના આ ચિહ્નો જોવા મળે છે. અને આની અંદર પશુને એક તો તાવ આવી જતો હોય છે. પછી જે માનો કે તરવાઈ જાય એટલે સૌથી મોટું નુકસાન પશુપાલકને એ થાય કે એનું દૂધ ઉત્પાદન એને મળે નહીં. બીજું, આ એકદમ ચેપી રોગ છે. ચેપી એટલે કે અંદર પશુઓમાંથી તો પશુઓમાં ફેલાય છે, પણ પશુઓમાંથી મનુષ્યમાં પણ ફેલાય છે. અને એના દરેક પ્રકારના સ્ત્રાવ એટલે જેને કહેવાય ને કે એ જ્યારે તરવાઈ ગયેલું હોય ને એનો જે બગાડ હોય, એની મેલી હોય, એનું દૂધ હોય, એનો પેશાબ હોય, એનો જાડો હોય, દરેક જે છે એની અંદર એના જીવાણુ જોવા મળતા હોય છે. એટલે એ ખાસ એ જીવાણુ મારફતે પછી આ રોગ ફેલાતો હોય છે. ખાસ કરીને જે પશુ ચિકિત્સક મિત્રો હોય છે કે આવા રોગગ્રસ્ત પશુની જ્યારે સારવાર કરે ત્યારે જો બરાબર રીતે એમને પ્રોટેક્ટિવ વેર્સ એટલે જેને કહેવાય કે હાથના મોજા, પછી આંખના ચશ્મા કે ગમબૂટ કે આ બધું ન પહેર્યું હોય ને તો પછી એને ચેપ લાગવાની ખૂબ જ શક્યતા વધી જતી હોય છે. પણ આ ખાસ રોગ વધારે જો જોવા મળે તો એનું એક રસીકરણનો એક શેડ્યુલ ગોઠવવો પડે. કારણ કે એની રસી જે છે ને કાફ ફૂડ વેક્સિનેશન એટલે કે જ્યારે બચ્ચા જ હોય પશુઓ, ગાય કે ભેંસ જ્યારે વાછરડી કે વાછરડા કે પાડા હોય, પાડી હોય, એ જ એની ઉંમર હોય છે ત્યારે એનું એક રસીકરણ સઘન રીતે કરવામાં આવે તો પછી આ રોગ આગળ જતાં પછી ન થતો હોય. અને એના સ્ક્રીનિંગની જો વાત કરીએ કે ભાઈ આપણા ગામમાં છે કે નથી, તો એને શરૂઆતમાં તો જે દૂધ મંડળીમાં દૂધ આવતું હોય છે એના એક મિલ્ક રિંગ કરીને ટેસ્ટ આવતો હોય છે. આ ટેસ્ટ ત્યાં કરવામાં આવે તો ખબર પડે કે ભાઈ ગામમાં આપણો આ રોગ પશુઓમાં જોવા છે. તો પછી જેટલા બી સેમ્પલ છે એ રીતે પછી સ્ક્રીનિંગ કરતાં એ પશુઓને પછી આપણે ઓળખી શકીએ અને એને બીજાથી આપણે અલગ રાખવા જોઈએ. ખૂબ જ સરસ માહિતી આપી. અત્યારે રાજકોટથી પ્રભાસભાઈ ભરવાડ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હલો. હલો. હા મેડમ. હાજી, આપનો પ્રશ્ન જણાવો. હા, આપણે મેડમ 8 થી 10 ગાયો છે નાની મોટી. ઓકે. બોલો. હા, એને ઈતેડા બહુ થઈ જાય છે. 8 થી 10 ગાયો છે અને ઈતડાનો પ્રશ્ન છે. સારું. ઈતરડાનો પ્રશ્ન લગભગ બધા પશુપાલકોનો હોય છે. તો હવે તો આ ઈતરડા માટે ઘણી બધી આપને જે માહિતી હશે જ, બરાબર, આટલું સારું પશુપાલન કરો છો એટલે, કે ઈતરડા માટે આઈવરમેક્ટિનના ઇન્જેક્શન આવે છે
જે આપીએ તો ઈતરડીઓ પશુના શરીર પરથી દૂર થાય છે. એ સિવાય બરડા ઉપર લીટી કરવાની એક દવા આવે છે ફ્લુમેથ્રીન કરીને, એ બરડા ઉપર એક લીટી કરી દઈએ એનાથી પણ ઈતરડીઓ દૂર થાય છે. અને ડેલ્ટામેથ્રીનનું 1.5% દ્રાવણ બનાવી અને જો પશુને છંટકાવ કરવામાં આવે ને 15-20 મિનિટ પછી નવડાવવામાં આવે તો એ પણ એનાથી પણ બધી ઈતરડીઓ ખરી જાય છે. પણ બધાનો પ્રશ્ન એ જ હશે કે ઈતરડીઓ ખરી ગયા પછી પાછી તરત જ આવી જાય છે. તો એના માટે ઈતરડી છે એ જીવંત વસ્તુ છે અને એના પણ ઈંડા હોય છે. એ જે આપણે જ્યાં પશુ બાંધીએ છીએ ત્યાં ધાબામાં કે નીચે જમીન ઉપર કે જ્યાં આપણો જે તમારો ફરજો છે એની તિરાડોમાં એ બધેથી ઈતરડીઓના ઈંડામાંથી ઈતરડીઓ નીકળે છે અને પાછી 15-20 દિવસમાં પશુઓ ઉપર આવી જાય છે. તો એના માટે આપણે 5% ડેલ્ટામેથ્રીનનું દ્રાવણ બનાવી અને એ બધી જગ્યાએ એનો છંટકાવ કરીને પશુને એક દિવસ બહાર ઊભું રાખીએ અને એવું આપણે દર 15 દિવસે 3 વાર કરીએ એટલે પછી તમારે લાંબા સમય સુધી આ ઈતરડીનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. બરાબર છે. ડૉક્ટર નરેન્દ્ર પ્રજાપતિ સર અને ડૉક્ટર નીલેન પટેલ સર, આપણે આ પશુઓમાં વિષાણુ અને જીવાણુ થતા રોગો અને નિયંત્રણ વિશે વાત કરી રહ્યા છીએ. આપણા દર્શક મિત્રોએ પણ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. હવે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે આખા વિષયને, સમગ્ર વિષયને આવરી લઈને સર પ્રજાપતિ સર, આપ આપણા દર્શક મિત્રોને શું ટૂંકમાં સંદેશ આપશો? સૌથી પહેલાં તો જે તમારું પશુ જે છે રોગો વિશે આપણે માહિતી મેળવી, પણ રોગગ્રસ્ત જ ન થાય એ આપણે એને ખાસ જોવાનું રહે અને એના માટેના જે અટકાવના પગલાં જે છે આપણે લેવાના થાય. એમાં હું 2 જ બાબતની વાત કરીશ, બાકીની વાત અમારા નીલેનભાઈ કરશે. કે એક તો ખાસ કરીને સમયસર, એટલે કે વર્ષમાં 2 વખત ચોમાસા પહેલાં અને ચોમાસા પછી એને ડીવર્મિંગ એટલે કૃમિનાશક દવા જ્યારે એને આપવામાં આવે ત્યારે મોટાભાગના રોગોથી આપણે પશુને બચાવી શકતા હોય છે. અને બીજી જો વાત કરીએ તો સમયસરનું રસીકરણ, કે ગળસુંડો રોગ જે છે, કે ગાંઠિયો તાવ છે, કે કાળિયો તાવ છે, કે બ્રુસેલોસિસ છે, કે LSD છે, કોઈ પણ રોગની ખરવાસા FMD જે છે ખરવા રોગ, આ બધા રોગ જ્યારે જેને આપણે કહીએ કે પાણી પહેલાં પાળ બાંધવાની જે વાત જે છે, કે જે એનું સમયપત્રક જે છે એ પ્રમાણે જ્યારે નજીકના પશુ દવાખાના તરફથી જ્યારે રસી મૂકવામાં આવે અને સરકાર દ્વારા એનો પ્રચાર ને પ્રસાર બહોળો કરવામાં આવતો જ હોય છે, ટીવી કે રેડિયો કે પોસ્ટર, પેમ્પલેટ કે હોર્ડિંગ્સ કે બધા મારફતે. જ્યારે તમને ખબર પડે ત્યારે તમે એ નજીકના પશુ દવાખાને જઈ અને સમયસર જ્યારે એનું રસીકરણ કરાવશો, આ 2 બાબતનું તમે ખાસ ધ્યાન રાખશો તો મોટાભાગના રોગો તમે અટકાવી શકશો. અને બાકીની વાત નીલિનભાઈ કરશે. જેવી રીતે સાહેબે કહ્યું એવી રીતે કરમિયા અને કરમિયાની દવા અને રસીકરણ એ 2 મુખ્ય આધારસ્તંભ છે. આ સિવાય પણ આપણે સૌથી પહેલાં જ્યારે વિષય શરૂ કર્યો ત્યારે વાત કરી કે પશુનું જે છે આપણું જે નિરીક્ષણ છે એ ક્લોઝ ઓબ્ઝર્વેશન, એમ કે આપણા જે પશુઓ છે, આપણા પાલતુ પશુ 1, 2, 4, 10 કે આખો મોટો તબેલો છે એના ઉપર એક બહુ ઝીણવટભરી નજર સવાર સાંજ આપણી હોવી જોઈએ. કોઈ પણ નાની મોટી પણ તકલીફ પશુને છે તો એ આપણે એનું તરત જ નિરાકરણ આવે એ રીતનો આપણો અભિગમ હશે તો શું છે કે આપણે આવા રોગોને આવતા પહેલાં આપણને કે આવતા કે શરૂ થતાં તરત જ આપણને ખબર પડી જશે. અને આ દરેક જે વિષાણુ કે જીવાણુથી થતા રોગ છે એમાં શરૂઆતમાં જે તાવ આવે છે, જે પેલી 2-4 કલાકનો સમય હોય છે, 12 કલાકનો સમય હોય છે, વાયરેમિયા કે બેક્ટેરિયમિયા, કે જ્યારે આ જે સૂક્ષ્મજીવો છે એ પશુના શરીરની અંદર વૃદ્ધિ પામતા હોય અને રોગનું નિર્માણ કરતા હોય, એ સમયે જો આપણે રોગને પકડી લઈએ તો આપણે એની તરત જ સારવાર કરી શકીએ છીએ અને ખૂબ જ ટૂંકા સમયમાં, એટલે કે 1 થી 2 દિવસમાં આપણું પશુ ફરીથી સ્વસ્થ થઈ જાય છે. તો આ જે છે આ 3 બાબતોનું આપ ધ્યાન રાખશો તો ખરેખર પશુના જીવાણુથી થતા કે વિષાણુથી થતા રોગો છે એમાં આપણે ઘણું બધું પશુને મદદરૂપ થઈ શકશું. જી ચોક્કસ. ડૉક્ટર નરેન્દ્ર પ્રજાપતિ સર અને ડૉક્ટર નીલેન પટેલ સર, આપ બંને પધાર્યા અને અમારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપ્યું માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે પશુઓમાં જીવાણુ અને વિષાણુથી થતા રોગો અને તેના નિયંત્રણ વિશે ખરેખર ખૂબ જ અગત્યની માહિતી મેળવી છે કે કયા કયા રોગો થાય છે. અને ખૂબ જ અગત્યની બાબત એ છે કે પાણી પહેલાં પાળ બાંધવી, એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. રોગ થાય જ નહીં એ માટે એના માટેનું જે રસીકરણનું સમયપત્રક છે એને આપણે અવશ્ય અનુસરીએ. આ તમામ સંદેશ સાથે આજના કાર્યક્રમમાં રજા લઈએ એ પહેલાં આગામી શુક્રવારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 29/11/2024 સાંજે 5:02 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે મસાલા પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. દર્શક મિત્રો, તારીખ, વિષય અને સમય ફરી વખત નોંધી લેશો. તારીખ 29/11/2024 શુક્રવારે સાંજે 5:02 વિષય છે મસાલા પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. તો મિત્રો, ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.